તો આપણે પગી ગયા વાડીએ કોદિયાની સીમમાં. આજે નવા બ્લોગમાં તમે બનાવી રહેજો, કેમ કે આજે આપણે ઘણા સમયથી મોટો વિડીયો અપલોડ કર્યો નથી, પણ આજે ખાસ કરીને આપણે ટાઈમ કાઢીને વાડીની અંદર આવી ગયા. એ પાછા કોદિયા ગીર સીમની અંદર ને આપણી પાસે જો ટાઈમ રહે ને તો આપણે જોવાઈ જવાનો છે ડેમ કોદિયાનો. તો આપણે ખેતરમાં આટો મારીને સરસ મજાને જોઈ લઈએ. તો હા ભાઈ, વાહ, ખેતરની મોજ છે હો ભાઈ. આગળ હાલ્યા જાય અલ્પેશભાઈ, નિરાલી બેન ને વાવેતરમાં ભાઈ કંઈક સોયાબીન છે કે શું છે? વાવેતરમાં શું વાવેલું છે ભાઈ? સોયાબીન, વસાડા, તુરની લાઈન છે, બધું છે. હું તો વિડીયો ઉતારતો જવાનું, હું રહી ગયો વાહે ને આવું બધું હાલ્યા કરે ને વિડીયામાં આપણે નિહાળતા રહેજો. આજે ઘણા સમયથી આપણે નવો મોટો વિડીયો અપલોડ કરવાનો છે. તમારા બધાના સાથ સહકારથી નિહાળતા રહેજો વિડીયામાં. વાડીમાં બાજુમાં નેવડું નો ભાઈ, કે નેવડું કંઈ ઘટે નહીં. જો આ નેવડું, આ તો ભાઈ ધ્યાન રાખવું પડે. જો આ પાણીનું નેવડું આવેલું જાય. આ વાડી સામેની ઓયડી છે, તો આવું બધું હોય. ખાસ કરીને ધ્યાન રાખવું પડે વિડીયો ઉતારવા ટાણે. હું તો પર કેમેરામાં ધ્યાન રાખતો હતો, હાલોમાં ધ્યાન રાખું. ને આ છે સિકોડી. સિકુ પણ હજી દેખાતા નથી. ઓય બાપ મામા, અરે મજા મજા મજા. રામ, કેમ છો? સારું. શું નસીબ ભગત કરે? એ બધાય મજા કરે હો. મજા કરે. એકદમ. એને મેં કીધું હતું પણ ઈ કે મારે છે ને ઈ કે હમણાં એક દી થાય તે વાત ઈ કે એક દી તો કીધું ને કે એક દી એ વાતે હાસી. ભાઈ તમે જોયા જ છે કે આખા વાડીમાં આંબા. કેમ કે આ વાડીની અંદર છે ઝાડવા 102 કલમું, 102 રોપા છે, કલમું છે. આખી વાડીમાં કલમ. આમાં તો અત્યારે કેરી બેરીનો સિઝન નથી અત્યારે. આવા બગીચાની અંદર ખૂબ સારી પણ ફરવાની મજા આવે. જો કેટલા મસ્ત. સામે અલ્પેશભાઈ છે. આખી વાડીમાં આંબા હો. તો આમાં ભાઈ કંઈ થોડુંક ઘટે હે, મજા જ આવ્યા કરે. પછી આપણે ડેમે જવાનું છે. જો સમય રહી તો જાવું. મીડિયામાં નિહાળતા રહેજો. બા આપણે છે ને કોદિયાની વાડીનો પાળો, આ પાળો કહેવાય ને. આ બધું છે ને બહુ સરસ મજાનું. જો આવો ફૂલું ને જંગલ જેવું છે ને ઓલી પણ વાડીઓ છે ને આ સાઈડની વાડીઓ છે, પણ ઝાડવા છે ને આડા છે ને. ઓલા અલ્પેશભાઈને શરમ બહુ આવે ને આગળ હાલ્યા જાય. ઝૂમ કરી દઈએ આપણે થોડું, જોયું ને. મારી પાછળ છે ને ઓલા બધાય છે, વિવેકભાઈ, મિત, હિરલ, આકાશ. કેમ કે ભાઈ કાંઈ ઘટે જ નહીં. ડેમે જવું છે પણ ડેમે જવામાં એમ છે પાણી બહુ છે. જો ગુલાબ કેવા છે. તો ડેમે છે ને પાણી નથી, પાણી ઓછું છે એટલે મજા ન આવે જોવાની. તમે મારી પાસે જોઈ શકતા છે કે કેવા સારા ગુલાબ, કાંઈ ઘટે જ નહીં. આ ઓલા કાળિયાના ગુલાબ કહે ને, આ એકદમ મજા લેવા કરે. હજી કંઈક આડું આવશે આપણે તો બતાવતા રહીશું. ઘણા સમયથી આપણે આ વિડીયો ઉતાર્યો તો
આ બાજુ વાળી, એમાં આ બાજુ વાળી ને પાછળ આવડા. તો કંઈક નવીનમાં આવશે તો બતાવતા રહેશું, વિડીયામાં નિહાળતા રહેજો. આ જે સામેનો છે ને એ આપણે આ કોજિયાનો રોગન કહેવાય, કેમ કે આ વાડી વિસ્તાર બાજુ રોગન કહેવાય ભાઈ. આમ તો નેવડું નદી ને બધું ભેળું. હા.